સુરત શહેરની એસઓજી પોલીસે જીમમાં જતી પાલ વિસ્તારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મહિલાના પતિ પાસે ₹50,000ની ખંડરી લઈને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં જીમ ટ્રેનર સબ્બીર ટ્રકવાલાની ધરપકડ કરી. તારીખ 9/3/2026ના રોજ મીટિંગનું આયોજન એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના તમામ જીમ સંચાલકો, જીમ ટ્રેનરોને મહિલા સાથે જીમ એક્ટિવિટીના બહાને નજીકતા કેળવી તેઓને પ્રેમજાળમાં ફસાવવાની પ્રવૃત્તિ બંધ કરવા તેમજ આવી પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવતા આવા ટ્રેનરો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ચેતવણી આપવામાં આવેલ હતી. જે દરમિયાન પાલ વિસ્તારમાં રહેતા એક આઢેડ દ્વારા એસઓજીના પોલીસ કમિશનરને તેમજ પીઆઈ સોનારા સરને સંપર્ક કરીને તેને આપવીતી સંભળાવી, જેમાં 7 વર્ષ પહેલા તેના પત્ની સિટીલાઇટ વિસ્તારના એક જીમમાં જતી હતી. ત્યાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતા સબ્બીર અસગરભાઈ ટ્રકવાલા દ્વારા જીમ એક્ટિવિટીના બહાને નજીકતા કેળવી તેની પત્નીને લોભ લાલચ આપી પ્રેમજાળમાં ફસાવેલ, જેથી પોતાનું લગ્ન જીવન વેરવિખેર ન થાય તે હેતુથી તેને આ જીમ ટ્રેનર આરોપીનો સંપર્ક કરતા જીમ ટ્રેનર દ્વારા તેના પત્નીના ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને તેની પત્નીને છોડવા બદલ મહિલાના પતિ પાસેથી ₹50,000ની ખંડરી માંગેલ હતી. તે આઢેડથી પૈસાની વ્યવસ્થા ન થતાં જીમ ટ્રેનર દ્વારા તેને મારી નાખવાની ધમકી આપી બદનામીથી ડરીને તેને 50,000 પડાવી લીધેલ, જેની હકીકત અને સમગ્ર વાત તેમણે એસઓજી પોલીસને જણાવી. એસઓજી પોલીસ દ્વારા તાત્કાલિક જીમ ટ્રેનર વિરુદ્ધમાં પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ અને તાત્કાલિક એસઓજી પોલીસે જીમ ટ્રેનરને ઝડપી પાડી ₹100 કરોડથી પર વધુ સંપત્તિ ધરાવતા પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી સુરત શહેરમાં જીમ જેહાદનો કિસ્સો સામે આવતા ભારે ચકચાર મચી છે અને હાલમાં એસઓજી પોલીસે ગણતરીના કલાકોમાં જીમ ટ્રેનર આરોપી સબ્બીર અસગરભાઈ ટ્રકવાલા, ઉંમર 42, રહેવાસી રુદરપુરા, સંગ્રામપુરા, અઠવા, સુરતવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 9/3/2026ના રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મિટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે. કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી. તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો, 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આ વ્યક્તિ છે એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે સબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો. ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ, ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને ₹5 લાખ આપવા પડશે અને એમ કહીને જતો રહેલો. ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને, એમ કહીને એની પાસેથી ₹50,000 લઈ લીધેલા. આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો. અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ સબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે શું હશે? અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો. તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપણે કરવાના, સંબંધો રાખવાના નથી. જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે. જ્યારે આ વ્યક્તિએ પોતાની એને કીધું કે મારી પત્ની, અમારે ઘર કંકાસ થતો હોય, મારી પત્ની છે એની સાથે સંબંધ તું તોડી નાખ, ત્યારે એને કીધું કે મારી પાસે તો અમે બહાર ફરવા ગયા હતા, એના ઘણા ફોટા વિડીયોઝ છે અને જો તું ₹5 લાખ નહીં આપે તો એ વાયરલ કરીશ, એ રીતે ધમકી આપેલી.
સર, કોઈ મહિલા ટ્રેપમાં ફસાઈ હોય તો કઈ રીતે પોલીસનો સંપર્ક? કોઈ મહિલા જો આવી ટ્રેપમાં ફસાઈ હોય તો કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો એસઓજી અથવા તો કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરશે તો એમને મદદ કરવામાં આવશે, એમને પૂરતી સહાય કરવામાં આવશે અને એમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં આવશે.